નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા પ્રકરણની ચર્ચા ચાલી રહી છે. કાર્બન અને તેના સંયોજનો. આપણે પહેલા લેક્ચરમાં થોડી ચર્ચા આપણે કરી હતી વસ્તુની યાદી બનાવવાની. સવારે આપણે ઉઠી અને રાત્રે જ્યારે સૂઈ ત્યાં સુધીમાં કયા કયા પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ એની એક યાદી બનાવવાની. અવાજ આવે છે ને છેલ્લે? ઓકે. હવે ઘરે જઈને કદાચ તમે યાદી બનાવી હોય તો સારી વસ્તુ હોય, ન બનાવી હોય તો કંઈ શું વાંધો નહીં. પણ નોર્મલી અમુક જે યાદીમાં અમુક જે બાબત હશે એ લગભગ બધાને કોમન હશે. બ્રશ કરવું, નાહવું, આ બધી ક્રિયાઓ જે છે તો એ અમુક બાબતોમાં કોમનતા જળવાશે 100%. હવે ત્યાંથી આગળ જોતા જે ખ્યાલ આવશે અંતિમ ખાનામાં કોષ્ટકના એમાં આવતી વસ્તુઓ તરફ આપણે ધ્યાન આપો. તમારા શિક્ષક તમને જણાવશે કે તેમાંથી મોટાભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનમાંથી બનેલી છે. આપણે જે યાદી બનાવશું એ કાર્બનયુક્ત હશે. પછી તમે એમાં અન્ન લઈ લો, કપડાં છે, દવાઓ હોય, પુસ્તક હોય, આ બધા કાર્બનમાંથી બનેલા હશે. એટલે કે કાર્બનિક સંયોજનોમાં હશે. એ રીતે બનેલા હશે. એની પરખ કરવા માટે એટલે એની ઓળખ કરવા માટે તમે કોઈ પદ્ધતિ વિચારી શકો છો? એટલે કેવી મેથડ છે તમે પાસે કે આને આ કેવી રીતે ઓળખાણ કરી શકાય? હા, એનું દહન કરી શકો તમે એટલે ખબર પડી શકે. આમ તો લગભગ મોટા ભાગના પદાર્થોનું દહન કરીએ ને એટલે આપણે તમારા સ્વરૂપે જે વાયુ જોઈએ છીએ અથવા આપણે ગેસ વળી ગેસ તમે જોતા હશો. બાઇક વ્હીકલ તમે ચલાવો ને સાયલેશનમાંથી જે ધુમાડો નીકળે છે એમાં આગળ ફેરવો એટલે બ્લેક થઈ જાય. એ કાર્બનનું જ સ્વરૂપ છે. એટલે લગભગ કાર્બનિક પદાર્થોના દહન પર આપણે એને માહિતી પ્રાપ્ત થઈ શકે. જો કાર્બનયુક્ત સંયોજનનું દહન કરવામાં આવે તો શું નિપજ મળશે? કાર્બનયુક્ત સંયોજનનું દહન કરીએ તો નિપજ મળે. વાયુ સ્વરૂપમાં નિપજ પ્રાપ્ત થાય. કાર્બન ડાયોક્સાઇડ મળે. આપણા શ્વાસમાંથી પણ કેવો વાયુ નીકળે છે? કાર્બન ડાયોક્સાઇડ. સજીવ સંરચના પણ કાર્બનયુક્ત છે. પાન, કપડાં, દવાઓ, પુસ્તકો અથવા અનેક વસ્તુઓ કે જેની તમે યાદી બનાવેલી છે તે તમામ સર્વતોમુખી તત્વ કાર્બન પર આધારિત છે. આ જેટલા તત્વો આમાં આવતા હશે એટલે આપણે જે યાદી કરી સર્વતોમુખી સ્વભાવ ધરાવે. બધું કપડાં આવી ગયા, અન્ન, ખોરાક, બીજા પુસ્તક છે, દવાઓ છે, એ બધા જે છે મૂળ એમાં એક તત્વ છે કોમન, છે કાર્બન. કાર્બન સંયોજન સ્વરૂપમાંથી તૈયાર થાય છે. વધુમાં આપણે બધા તમામ સજીવ સંરચનાઓ અમીબાથી માંડી વિશાળકાય પ્રાણીઓ સુધી એક કોષીય સજીવો છે. કોણ? અમીબા. પેરામિશિયમ. પણ તમને જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ એક કોષીય સજીવનું નામ આપો, પેલું શું યાદ આવશે? અમીબા. એક જ નામ યાદ આવે. પ્લાઝ્મોડિયમની નથી, પેરામિશિયમ નથી, પણ આપણા હોઠ ઉપર વળાયેલો શબ્દ કયો ખબર છે? અમીબા. એક કોષીય સજીવનું નામ પૂછાય આપણા મગજમાં એક જ પહેલો શબ્દ આવે, અમીબા. તો આવા સૂક્ષ્મ જીવોથી માંડી જટિલ દેહધારી રચના જે ધરાવે છે, આપણું શરીર પણ આવી ગયું, વિશાળકાય હાથી આવી ગઈ. આ બધા જે સજીવ સંરચના જે ધરાવે છે એ કાર્બન પર જ આધારિત છે. આપણી અંદર કાર્બન છે. કેમ ખબર પડી?
કાર્બન છે ચકાસણી થાય. મનુષ્ય એક જ વસ્તુ છે જે મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર દફન વિધિની વિધિમાંથી પસાર થાય. બીજા સજીવમાં આવી વિધિ નથી. આમ મનુષ્યમાં આવે સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કાર થતો હોય, વાયુ સ્વરૂપે ધુમાડો પંચભૂતમાં વિલીન થઈ જાય છે. આ દેહ કાર્બન યુક્ત છે. અહીંયા ખબર પડી જાય કે આપણું શરીર પણ કાર્બન યુક્ત જ છે. આપણે પૃથ્વીના પોપડામાં બે પ્રશ્ન છે નાનેમાં. પૃથ્વીના પોપડામાં તમને કાર્બનનું પ્રમાણ પૂછે 0.02% છે, બરોબર. અને વાતાવરણમાં પૂછે કાર્બનનું પ્રમાણ 0.03% છે. હવે બે પ્રશ્ન સિમ્પલ જ છે. નીચે પૂછે છે તો કાર્બનનું પ્રમાણ તો 0.02%, ઉપર પૂછે તો 0.03%. મૃદાવરણની વાત ચાલે. નીચે મતલબ શું? મૃદાવરણ. પૃથ્વીના પોપડામાં 0.02% કાર્બનનું પ્રમાણ છે. વાતાવરણમાં કેટલું હોય? 0.03%. એટલે કાર્બન ડાયોક્સાઇડ આપણે કેટલું હોય વાતાવરણમાં? CO2 નું પ્રમાણ છે આ 21%. ઓક્સિજન અને નાઇટ્રોજન કેટલો હોય? 78%. સૌથી વધારે નાઇટ્રોજન. તમે ચિપ્સ ખાવો એ તો ખાવાની હોય. વેફર જ્યારે તમે ખરીદ કરી લાવો, ખરીદ કરતી વખતે પહેલા એને સ્પર્શ કરવાનો, દબાઈ દો. જો હવા ન હોય તો નહીં ખરીદવાની, કારણ કે એમાં હવા ભરેલી હોય તો જ ખરીદવી જોઈએ. કારણ કે ચિપ્સ ક્યારે બની છે ખબર નથી. મહિના પેકિંગ થયું હોય એને બગડે નહીં એટલા માટે એમાં નાઇટ્રોજન ભરેલો હોય. એમાં બગડે નહીં એમાં નાઇટ્રોજન ભરી પછી તમે પેક કરીને આપો. પછી વાહનના ટાયરમાં પણ નાઇટ્રોજન ભરવામાં આવે છે. પ્રમાણસર હોય. આપણે હવા ભરાઈ એટલે હા, વાતાવરણમાં એટલું પ્રમાણ હોવા છતાં આપણે શ્વસનમાં એનો ઉપયોગ કરતા નથી. દરેક સજીવો છે ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે. ક્યાંક ઓક્સિજનની જગ્યાએ બીજો વાયુ વધારે પ્રમાણમાં આવી જાય તો ગુંગળામણ થાય. ઓક્સિજનની સાથે સાથે બીજો કોઈ વાયુ પ્રવેશ થાય તો આપણને ખ્યાલ આવી જાય ગંધ સ્વરૂપે, અથવા ગંધ બે કાં સુગંધ હોઈ શકે અથવા દુર્ગંધ હોઈ શકે. બે રીતે આપણને ખ્યાલ આવે, ખબર પડે. સ્પ્રે લગાવીને આમ સ્પ્રે લગાવ્યો એટલે આપણને ખબર પડે લગાવી નહીં એટલે એલર્જી માથું ચડી જાય. એટલે એ આપણે ઓક્સિજનની સાથે સાથે બીજા વાયુ આપણી આજુબાજુ જે છે નજીકમાં એનો પણ ખ્યાલ આપે છે. આ બે પ્રશ્ન વિકલ્પ અથવા એક એક વાક્યમાં પૂછાઈ શકે છે. હવે આજે જમીનમાં 0.02% જે આપ્યો છે કાર્બન, એ કાર્બોનેટ સ્વરૂપમાં હોઈ શકે તો હાઇડ્રોજન કાર્બોનેટ. હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપમાં પણ હોય છે, અથવા કોલસા સ્વરૂપે પણ જમીનમાંથી મળી આવે. અને પેટ્રોલિયમ સ્વરૂપે પણ પ્રાપ્ત થાય. ખનિજ તેલ આપણે પેટ્રોલ ડીઝલ જે પુરાવીએ છીએ એ મૂળ તો કાર્બનનું જ સ્વરૂપ છે.
હવે કોલસો કેટલા પ્રકારના? 4 પ્રકારનો હોય. પીટ કોલસો હોય, બીજો બિટુમિન કોલસો હોય, ત્રીજો લિગ્નાઇટ, ચોથો એન્થ્રેસાઇટ, ચાર પ્રકારનો કોલસો આપણે જમીનમાંથી પ્રાપ્ત થાય છે. તરણે તર ગયા છો? અહીંયા નજીક એક તાલુકો કયો છે? તરણેતર પાસે. નજીકનું શહેર કયું? થાન. નામ એવું હે? થાન શેના માટે ફેમસ છે? થાનમાં કોલસાની ખાણો છે. ગુજરાતમાં થાનગઢમાંથી કોલસો મળે છે, કચ્છમાંથી નહીં મળે છે. થાનમાંથી જે કોલસો મળે છે એ લિગ્નાઇટ પ્રકારનો કોલસો મળે છે અને અડધો બિટ્યુમિન પ્રકારનો પણ કોલસો મળે છે. પણ આ 4 પ્રકારનો જે કોલસો છે એમાં સૌથી નિમ્ન કક્ષાનો જો કોઈ કોલસો હોય તો એ છે પીટ કોલસો છે. એમાં કાર્બન પ્રમાણ ઓછું હોય, 27% ની આજુબાજુ હોય. સૌથી ઉત્તમ કક્ષાનો કોલસો એન્થ્રેસાઇટ છે. એમાં 94 થી 98% કાર્બનનું પ્રમાણ હોય. પીટ કોલસોને હળગાવો એટલે રાખનું પ્રમાણ સૌથી વધારે રહે, રેખ્યા જાજી થાય. એન્થ્રેસાઇટનું દહન કરીએ તો એમાં રાખનું પ્રમાણ રહેતું જ નથી, સંપૂર્ણ દહન થાય છે. એટલે સૌથી વધારે ઉષ્મા ઊર્જા આપે છે એન્થ્રેસાઇટ. આ બધો કોલસો મળે ક્યાંથી? પૃથ્વીના પોપડામાંથી. જે 0.02% કાર્બન પ્રમાણ છે એ કાર્બોનેટ સ્વરૂપમાં મળે એટલે CO3 સ્વરૂપે હોય. હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaH જે આવે ને એમ HCO3 સ્વરૂપે પણ હોય. ખમણમાં જે સોડા નાખવી છે, અહીંયામાં નાખી, કયો સોડા હોય? બેકિંગ સોડા. કયો? અથવા એનું બીજું નામ શું? ખાવાનો સોડા. એ હાઇડ્રોજન કાર્બોનેટ, એ ખાવાનો સોડા એટલે NaHCO3 કહેવાય. આ જે HCO3 છે એ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય. આ રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે ખાવાનો સોડા. ડિટર્જન્ટ આવે ભૂકી, ધોવાનો સોડા, એ Na2CO3 સોડિયમ કાર્બોનેટ. એટલે આ સ્વરૂપે પણ જમીનના પેટ્રોલમાંથી પ્રાપ્ત થાય છે કોલસો. પેટ્રોલિયમ તો આપણે ખ્યાલ છે, ક્રૂડ સ્વરૂપે જે ખનિજ તેલ પ્રાપ્ત થાય છે એનું પેટ્રોલિયમ વિભાગીય નિષેધન પદ્ધતિ વડે તેનું શુદ્ધિકરણ થાય અને એમાંથી અલગ અલગ તાપમાને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્થા, ઇંધણ તેલ, ગેસ, ઓઇલ આ બધું છૂટું પાડવામાં આવે અને છેલ્લે જે કચરો વધે એ ડામર, આસ્ફાલ્ટ. એ ડામર પણ શેનું સ્વરૂપ છે ખબર છે? કાર્બનનું સ્વરૂપ છે. એકદમ પાકો પદાર્થ. એક જ વખત ડાય કરી હોય, બીજી વખત કરવી ન પડે, માથું ઓરવું ન પડે, ગમે એટલો પવન તો ઉડે નહીં તમારો વાર આવે. કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ત હોવા છતાં કાર્બનનું મહત્વ ઘણું બધું વધારે છે. આ પાઠમાં આપણે કાર્બનના એવા ગુણધર્મ જોઈશું કે જે આવી અસામાન્યતા તરફ દોરી જાય છે. તો પહેલો મુદ્દો આપ્યો છે કાર્બનમાં બંધન સહસંયોજક બંધ આપ્યો છે. સહસંયોજક બંધ છે. જ્યારે
ઇલેક્ટ્રોનની આપલે થતી હોય, લેવડ દેવડ, બંધ બને એને કયો બંધ કહીશું? આનીય બંધ કહે છે. એમાં કોઈ એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતું હશે અને કોઈ એક તત્વ ઇલેક્ટ્રોન મેળવતું હશે. જેમ કે ધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને અધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. એક ધાતુ ધારો કે સોડિયમ જે છે એ એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. સામે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે છે. આ બે પ્રક્રિયા કરી એક ઇલેક્ટ્રોન આપે છે, એક ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોનની શું થઈ? આપ લે. આપલે દ્વારા જે બંધ બને એ આયનિક બંધ કહેવાય છે. અને અહીંયા વીજભાર બે, એક ધન વીજભાર, એક ઋણ વીજભાર. જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે. ગુમાવે એટલે જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન વીજભાર પ્રાપ્ત કરે. બરોબર? તો એને કેટાયન કહેવાય. શું કહેવાય? કેટાયન અથવા ધનાયન. ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ વીજભાર પ્રાપ્ત કરે એને એનાયન કહેવાય. શું કહેવાય? એનાયન અથવા ઋણાયન. સમજાય છે? કેટાયન એટલે કયું આયન? ધનાયન. કેટાયન એટલે ધનાયન અને એનાયન એટલે ઋણાયન. ધનાયનમાં ઇલેક્ટ્રોન શું થશે? ઇલેક્ટ્રોન છે આ સોડિયમ છે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધનાયન પ્રાપ્ત કરે છે. ક્લોરીન છે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઋણાયન એટલે એનાયન બનાવે છે. તો આ બે વચ્ચે પ્રોસેસિંગ શું થઈ? એક ઇલેક્ટ્રોન ગુમાવે એક ઇલેક્ટ્રોનને મેળવ્યું એટલે બે વચ્ચે પ્રક્રિયા શું થઈ? આપલે થઈ. ઇલેક્ટ્રોનની આપલે થાય આ જે બન્યું વીજભાર શૂન્ય થઈ ગયો. તો આ વચ્ચેનો જે બંધ બન્યો એ કયો બંધ કહેવાય? તો NaCl આ મીઠું જે બન્યું એ આયનીય બંધ બન્યો છે. તો હવે ખ્યાલ આવે તમને? આયનીય બંધ કોને કહેશું? જેમાં ઇલેક્ટ્રોનની શું થશે? આપલે થાય. આપલે ઇલેક્ટ્રોન એક ગુમાવી એક મેળવે ત્યારે જે બંધ બનશે એ આયનીય બંધ બનશે. પણ એ શક્ય ક્યારે છે? જ્યારે ધાતુ તત્વ હોય, અધાતુ તત્વ હોય. કારણ કે ધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને અધાતુ છે બધાય ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. ત્યારે જ શક્ય બનશે ને. હું તમને એમ કહું હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ત્યારે ભેગા થઈ કંઈક બનાવી શકશે? હાઇડ્રોજન અધાતુ હોય, કાર્બન, ઓક્સિજન, આ કાર્બન અધાતુ, ઓક્સિજન અધાતુ હોય. તો અધાતુનો સ્વભાવ શું હોય? અધાતુનો સ્વભાવ શું મેળવશે? ઇલેક્ટ્રોન મેળવવાનો સ્વભાવ છે એનો આ લક્ષણ છે. અધાતુ છે ઇલેક્ટ્રોન ગુમાવતા નથી. શું કરે? મેળવે. તો આ ત્રણેય કઈ ઇલેક્ટ્રોનનો કોઈ ગુમાવતા જ છે નહીં. આ ત્રણેયનો ધંધો બિઝનેસ શું છે? ઇલેક્ટ્રોન મેળવવાનો. આમની પ્રવૃત્તિ ઇલેક્ટ્રોન મેળવશે. ઇલેક્ટ્રોન મેળવવા માટે એકાદી તો ગુમાવવું પડે ને, તો વચ્ચે કંઈક બંધ બનાવી શકીએ. તો આ પોઝિશનમાં આયનિક બંધ શક્ય નથી. બંધ તો આ ત્રણ બનાવે જ છે ભેગા બે. આપણે એ તમને શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આયનિક બંધ નહીં બને. ત્રણે વચ્ચે બોન્ડ બને. આ ત્રણે તમને સૂત્ર આપી મને ખબર પડે.
બાજુ આ ત્રણ જ છે, કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન જ છે, C2H5OH. અને કાર્બન શ્રેણીમાં લખવું હોય તો એને આમ પણ લખી શકાય, CH3CH2OH. સામેના કોષ્ટકમાં તમને ત્રીજા નંબર પર નામ આપ્યું છે, જોવો ત્રીજું કઈ આપ્યું ને, CH3CH2OH આપેલું છે, આ બે એક જ છે. આ કાર્બન શ્રેણીમાં લખ્યું કહેવાય, આ એવું કાર્બન ભેગા લખાય. C2 1 ને 2 કાર્બન છે એટલે H5 3 ને 2 5, કોઈ તો છેલ્લે એમને માં ઈ ક્રિયાશીલ સમૂહ છે. તો આ જે બંધ બન્યું હોય તો આયા એક તમને ખબર પડી જાય કે આયા આયનિક બંધ હશે નહીં. કેમ નહીં હોય? કારણ કે ઇલેક્ટ્રોન આપણે થતી જ નથી ને, કોઈ ઇલેક્ટ્રોન ઘુમાવે છે. આ બંધનો સ્વભાવ કેવો હોય? લાવ હોય, આપવાનું નહીં, એ વાતનો વસ્તુ. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પણ ગુમાવવાની વૃત્તિ છે. તો આમની વચ્ચે બંધ બન્યો હશે, કયો હશે? તો આવી પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન ની આપલે એ થતી નથી, પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી શું? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને તેને સહસંયોજક બંધ કહે છે. તો આ કયો બંધ થયો હશે? હવે કહો મને, ખબર પડી ગઈ? હવે પડી કયો બંધ થયો? સહસંયોજક બંધ. સહસંયોજક બંધની વ્યાખ્યા સિમ્પલ, ઇલેક્ટ્રોનની આપલે થાય નહીં તો શું થશે? ઓનલી ફોર પાર્ટનરશિપ, ભાગીદારી. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે બોન્ડ બને, બંધ બને, એ બંધ સહસંયોજક બંધ કહેવાય. ખ્યાલ આવે છે? આયનિક બંધમાં શું થશે? ઇલેક્ટ્રોનની આપલે થાય અને સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. સિમ્પલ જ છે, ખાલી મગજ દોડવાળો તરત ખ્યાલ આવી જાય. આ અધાતુ તત્વો છે. આમાં ઇલેક્ટ્રોનિક ભાગીદારી કરી. એક બીજું નાનું સિમ્પલ એક ઉદાહરણ પર ખ્યાલ આવશે. તમે જો હાઇડ્રોજન છે, અધાતુ છે, ક્લોરીન અધાતુ છે, આ H, એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે. હવે એક પૂર્ણ ગુમાવતી તો નીલ નો થઈ જાય. એક જ છે, ગુમાઈ દે કઈ નો રહે, બોલાય નહીં ચાલે. ક્લોરીન 17 નંબરે, એની પહેલી બે કક્ષા તો પૂરી ભરેલી છે, છેલ્લી કક્ષા કેટલા છે? 7 2 2 4 2 6 અને આ એક હા હોવા જોઈએ કેટલા? 8 હોય તો 10 કરતા પૂરી થાય. આને એક ઇલેક્ટ્રોનની જરૂર છે, આને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. શું કામ? કારણ કે એની પહેલી કક્ષા છે, પહેલી કક્ષા 2 તો હોવા જ જોઈએ પૂરી કરવા માટે. એ એક ગુમાઈ જાય તો એની કક્ષા નીલ થઈ જાય. તો અને આ ગુમાવવાની વૃત્તિ નથી, આની પાસે ગુમાવવાની વૃત્તિ નથી. બેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. એટલે આ બે ભેગા છે. કેમ છો બધું? હા, તો આ ભાગીદારી કરવા માટે તૈયાર છે. આ રીતે નવો બિઝનેસ છે, આપણે બિઝનેસ કરવો. બિઝનેસ તો આયા તો હરખો 5 લાખ ઉપર 5 લાખ ઉપર તો હરખો ધંધો થાય. આની પાસે 7 લાખ, આની પાસે 1 લાખ. હરખો ધંધો માટે પૈસા કેટલા કાઢી? લાખ લાખ કાઢેલી ને. એની પાસે હાથ છે, એની પાસે નથી હાથ. એ તમારી બે પેટી છે, થોડોક આપણે એક પેટી તો ભાગીદારી કરશી નહીં. એક પેટી બાઈક બોલી સમજાય. અહીંયા હું લાખની વાતો કરું એમાં સમજાય ને, તમને સરળતાથી સમજ પડે એ ભાષામાં સમજવું પડે. એટલે આ પેટી જગ્યાએ તમારે ઇલેક્ટ્રોન સમજવાના છે. ખ્યાલ આવી જાય? આ એક ઇલેક્ટ્રોન જે છે આની પાસે 7 ઓલરેડી છે,
પણ આની પાસે નથી. આપણે ભાગીદારીનો ક્રમ કેમ કર્યો હોવી જોઈએ? હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોન આપ્યો અને કોલાએ પણ એક ઇલેક્ટ્રોન એનો આપ્યો, બરોબર. આ ક્લોરીન આયન તો હતા જ ત્યાં બી, 2 2 4 2 6 2 8 થઈ ગયા ક્લોરીન ને. એટલે આપણે આવી રીતે જોયું તો આ ક્લોરીનની થઈ ગઈ ઇલેક્ટ્રોન પૂરેપૂરી. એવી રીતે અહીંથી હાઇડ્રોજનની જોવું થઈ ગઈ 2 ની કમ્પ્લીટ. એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો નહીં, મેળવ્યો નહીં, 2 ની કક્ષા ભરપાઈ થઈ ગઈ. પણ બેનું શું પછી ખબર હે? હાઇડ્રોક્લોરિક એસિડ ની HCl બની ગયું. ઇલેક્ટ્રોનની શું થઈ? આપણે થઈ ભાગીદારી થઈ. તો બંધ કયો કહેવાય? સહસંયોજક બંધ. ક્લિયર? આગળ અહીંયા અગાઉના પ્રકરણમાં આપણે આયનીય સંયોજનના ગુણધર્મો અભ્યાસ કરેલ છે. હવે આયનીય સંયોજનનો ખ્યાલ આવ્યો પ્લે. ઇલેક્ટ્રોનની શું થાય એમાં? આપલે થાય આયનિક બંધ કહેવાય. અને સહસંયોજક પૂછે તો એમાં ઇલેક્ટ્રોનની શું હશે? ભાગીદારી હશે. આપણે જોયું કે આયનીય સંયોજન ઊંચા ગલનબિંદુ અને ઊંચા ઉત્કલનબિંદુ ધરાવે અને દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુત વહન કરે. એ જે દ્રાવણ હોય ને, જે દ્રાવણ વિદ્યુત વહન કરતું હોય, કેવું દ્રાવણ? વિદ્યુતનું વહન કરતું હોય એવું જે દ્રાવણ હોય એને ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ. વિદ્યુતનું વહન કરતું હોય એવું દ્રાવણ. શુદ્ધ નિષેધિત પાણી વિદ્યુતનું અવાહક છે. શુદ્ધ પાણી હોય ને નિષેધિત, એકદમ ચોખ્ખું પાણી. આપણે જે પીવી પાણી એ ડોળું પાણી છે. આપણે જે પીવી એટલે એમાં 2 છેડા તારના નાખો પછી અડો અને વાર ઉભો થઈ જાય સમજો તો આ અશુદ્ધ પાણી છે. હા, એમાં શોર્ટ આવે. નિષેધિત પાણીમાં શોર્ટ ન આવે કારણ કે એમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. એટલે આપણી ભાષા, વિજ્ઞાનની ભાષામાં કહું તમને, ક્ષાર વિહીન પાણી થયું. ક્ષાર જ નથી એમાં. આપણે પીવીનું ક્ષાર તો હોવું જોઈએ, એમાં મિનરલ તત્વો હોવા જોઈએ તો આપણે શરીર માટે ઉપયોગી છે. આપણે તે પણ જોયું કે આયનીય સંયોજનોમાં બંધનનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મોની સમજ આપે છે. ચાલો આપણે પહેલા કાર્બનિક સંયોજનના ગુણધર્મનો અભ્યાસ કરીએ. એ કાર્બનિક સંયોજનના બાજુમાં 4 એવા આપ્યા છે. એક એસિડિક એસિડ આપ્યું છે 290 ગલનબિંદુ અને 391 ઉત્કલન બિંદુ છે. એસિડિક એસિડ ક્લોરોફોર્મ આપ્યું છે. એસિડિક એસિડ એટલે ઇથેનોઇક એસિડ કહેવાય ને વિનેગાર કહી શકાય. ક્લોરોફોર્મ છે, તમે નામ સાંભળ્યું હોય કદાચ. શેમાં ઉપયોગ કરે છે? શેમાં? હજી હમણાં આમ જનરલમાં ક્યાંય ઉપયોગ ખરો? નેગેટિવ પોઈન્ટ પર ખરો ઉપયોગ? આપણે નેગેટિવ પોઈન્ટ નથી ક્યાં કોકે 2 ભાગ કરવો થઈ જાય. રૂમાલમાં નાખી ઊંઘાડું પૂરું 2 ભાગ થઈ જાય. ફિલ્મમાં તમે જોતા હશો, શીશી હોય આમ નાખી તરત 2 ભાગ. 2 વર્ષ જાય કઈ થાય 2 વર્ષ જાય 2-3 કલાક પછી ઉઠી. આમાં કેલ્વિનમાં તમને આપ્યા છે ગલનબિંદુ 290 કેલ્વિન છે. સેલ્સિયસમાં કેટલું થાય કોણ? તો સેલ્સિયસ અને કેલ્વિનનો ડિફરન્સ તમને પહેલા કહી દઉં. 0° સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન. બરફ થાય પાણીનો બરફ ક્યારે થાય? 0 તાપમાન થાય. 0 તાપમાન સેલ્સિયસની વાત થઈ એટલે કેલ્વિનમાં પૂછે તો 273 કેલ્વિન થાય ને એટલે પાણીનો બરફ થાય. તો અહીંયા એસિડિક એસિડનું ગલન બિંદુ સેલ્સિયસમાં કેટલું હશે? સેલ્સિયસમાં 290 માંથી 273 બાદ કરી દેવાના એટલે સેલ્સિયસમાં મળી જાય. બાદ બાકી કેટલા આવશે? કેટલા આવશે?
290 માંથી 273 બાદ કરો 17 સેલ્સિયસ થયું. પછી ઇથેનોલ આપ્યું છે. આ રહ્યું દારૂ નરકનું બારું એવી કહેવત છે. દારૂ પીવી બધા નરકે જાય. વિજ્ઞાન નથી કહેતું, એ આપણો સમાજ કહે. દારૂ છે એ દહનશીલ પદાર્થ છે. પ્યોર પાણી નાખ્યા વગર દીવાળી નાખો એટલે ભડકો થાય છે. પ્યોર દહનશીલ પેટ્રોલ જેવું નહીં રહે. પેટ્રોલ જગ્યાએ ચાલતું હશે. અમેરિકામાં ચાલે. અમેરિકામાં પેટ્રોલ પંપે પેટ્રોલ ઇથેનોલ ભેગા કરીને જ આપે, તમને મિશ્રિત કરી પછી વાહનમાં પૂરી દે. બર્તન તરીકે ઉપયોગ થાય. આપણે એ બર્તન કરતા શારીરિક બર્તન તરીકે વધારે ઉપયોગ થાય. ઇથેનોલ એની પહેલા મિથેનોલ આવે, એને ગુજરાતીમાં લઠ્ઠો કહેવાય. લઠ્ઠા કાંડ થયા અમદાવાદમાં 2 દેશી દારૂ બનાવે. એ દારૂ બનાવતો એ તો કઈ એમએસસી કરેલો હોય નહીં, પ્યોર ઇથેનોલ વિશે ભણ્યો ન હોય કે ચલો આ પ્યોર ઇથેનોલ છે કે નથી. લેબમાં ચકાસણી કરવા માટે રિપોર્ટ કરાવવા પહેલા અહેવાલ આપવો પડે કે બરોબર ઓકે C2H5OH કમ્પ્લીટ છે. આવો રિપોર્ટ કરાવે બનાવતું એક બને બિડાર વેચાણ કરે. એમની તો ખબર નહીં કે C2H5OH છે કે CH3OH બન્યું હોય. જો CH3OH બન્યું હોય, CH3OH એટલે મિથેનોલ, એટલે કાચો દારૂ પીનો કહેવાય ને ગુજરાતીમાં લઠ્ઠો કહેવાય. એ પીવાથી માણસનું મૃત્યુ થાય. અમદાવાદમાં 2 વખત આવા બનાવ છે કે 60 જણા મરી ગયેલા. ખબર તો પડે નહીં બનાવવાના કે આ પ્યોર બન્યો કે કાચો રહી ગયો હોય. બીજા પાઠમાં આપણે જોઈએ તે પ્રમાણે મોટા ભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના મંદવાહકો છે. કોષ્ટક બાજુમાં જે આપ્યું છે કાર્બન સંયોજનના ઉત્કલન બિંદુ ગલન બિંદુ આપેલા છે. એના પરથી આપણને માહિતી પરથી આપણને જાણવા મળે છે કે આ સંયોજનો આયનીય સંયોજનોની સરખામણીમાં નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. એ આપણને એવું કહે કે આયોનિક બંધથી જે સંયોજનો બને છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે? ઊંચા હશે. અને સહસંયોજક બંધથી જે બનતા સંયોજનો હશે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આયનિક બંધથી બનતા જે સંયોજનો છે એના કરતા નીચા હશે. બોલું સમજાય છે? આયનિક બંધથી બનતા સંયોજનોના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા હશે? ઊંચા. કોના કરતા? સહસંયોજક બંધથી બનતા જે સંયોજનો હશે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કરતા આયનિક સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચા હશે. એટલે સહસંયોજક વાળાના જે ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા હશે? નીચા હશે. તો આપણે જોઈ લીધું એસિડિક એસિડનું ગલન બિંદુ કેટલું નીકળ્યું? ખાલી 17° સેલ્સિયસ જ નીકળ્યું. આમાં 290 આપ્યું હલે એ આંકડો મોટો લાગે આપણે 290 સેલ્સિયસમાં કેટલું? 17° સેલ્સિયસ. આપણા રૂમનું ટેમ્પરેચર 22-23 છે. આ રૂમનું અત્યારે હાલમાં તો એના કરતા એ નીચું. આપણે તે ડિસ્કસ આપણી ત્રીજા પાઠમાં આવી ગયું છે. આપણે તે ડિસ્કસ એટલે તારણ એ ડિસ્કસ તારી શીખીએ કે આ વચ્ચેના આકર્ષણ બળો વધુ પ્રબળ નથી. મોટે ભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહક હોય છે. એટલે વિદ્યુતના મદવાહક હોતા જ નથી. અમુક તો અવાહક છે, વિદ્યુત વાહક કરી શકતા નથી. આયનિક જે બંધ બને એ વિદ્યુતના સુવાહક હોય છે. સહસંયોજક બંધવાળા છે એ સંયોજનો વિદ્યુતના અવાહક છે. તો આપણે તે ડિસ્કસ તારી રીતે કે આ સંયોજનોમાંના બંધન કોઈ આયનો આપતા નથી. આ કોઈ આયન આપતા નથી એમ કહે છે. પણ આયનિક બંધ જ નથી બનતું. ક્યાંથી આયન? આયનોની આપલે થાય છે ઓનલી ફોર શું થાય છે? ભાગીદારી થાય છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી થતા બંધ છે સંયોજનો. 9મા ધોરણમાં તમે શીખી ગયા છો વિવિધ તત્વોનું સંયોગીકરણ ક્ષમતા અને તે કેવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે તે શીખી ગયા છો. ચાલો હવે આપણે કાર્બનની ઇલેક્ટ્રોનની રચના જોઈએ. કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું છે ખબર છે તમને? ત્યાં પેલો પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ. કેટલો છે? 6.
તો ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 4 કાર્બનની બે ચાર ઇલેક્ટ્રોન. હવે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન 50% ઇલેક્ટ્રોન છે, 4 કા ગુમાવી શકે, 4 મેળવી શકે, બે રીતની ક્ષમતા. પણ ધારી લો કે આ કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો C4+ બનાવે અને મેળવે C4- થાય. ઇલેક્ટ્રોન ગુમાવે તો એને શું કહેવાય? C4+ કેટાયન ધન ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન મેળવતો હોય તો C4- ઋણાયન. પણ અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે તો એની પાસે રહે કેટલા? 2 છે, 6 રહે, 4 ઉપર 2 ઇલેક્ટ્રોન રહે. સામે પ્રોટોન કેટલા રહેશે? 6. એટલે ઇલેક્ટ્રોન 2 અને પ્રોટોન 6. આ બે વિભાજ્યો ને એ એટલો બધો વિરોધાભાસ ઉભો કરે જેના કારણે બરાબર કેટલા પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે. એટલે આ શક્ય નથી 4 ગુમાવવા કે 4 મેળવવા. એટલે કાર્બન શું કરે? 4 ઇલેક્ટ્રોનનો ડિફરન્સ ઉભો રહે તો પ્રોટોન સાથે એક ઇલેક્ટ્રોન તો સમજ્યા, 2 હોય તો સમજ્યા. 4 ઇલેક્ટ્રોનમાં આ મુશ્કેલી ભર્યું કામ છે આ. એટલે એ કાર્બન પોતાના જેવા તત્વો વધારતું તત્વો છે એમની હારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવે છે. આપણે જે આપ્યું છે અહીંયા આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈએ. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. કાર્બનના વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વિવિધ કોષ એટલે શું? કક્ષા KLM. કાર્બનની L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? કાર્બનની L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો એના આ જે કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થશે? કાર્બન કેટલા સંયોજક ઇલેક્ટ્રોન ધરાવે છે? તો એ કાર્બન જે છે 4 સંયોજક ઇલેક્ટ્રોન જે ધરાવે છે એની ચર્ચા આપણે કાલે કરશું. સિલિકોન 14 નંબરનું